હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાનું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આર્યન ક્લાસીસમાં. હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી વ્યાકરણની અંદર આપણે સંજ્ઞા નામનો ટોપિક પતાવી દીધો. 2 ટોપિક ઓલરેડી પૂરા કરી દીધા છે. ના જોયા હોય તો જોઈ લેજો, વિડીયા નાખેલા જ પડ્યા છે. બીજું એક વસ્તુ કે દરેક ટોપિકમાંથી 10માની એક્ઝામની અંદર 10માની માર્ચ બોર્ડની એક્ઝામની અંદર એક માર્ક્સના ટોપિક પૂછાતા જ હોય છે. જો 1 માર્ક્સ તમારે ના જવા દેવો હોય તો પહેલાં તમે સંજ્ઞા અલંકારના ઓલરેડી 3 પાર્ટ અપલોડ કરી દીધા છે, તો એ એકવાર જોઈ લેવા. બીજું, આપણી ચેનલની અંદર ગાલા અસાઇનમેન્ટના દરેક સબ્જેક્ટના પ્રશ્નપત્ર અપલોડ કરી દીધા છે. ગણિતના થઈ ગયા છે, વિજ્ઞાનના પણ 1 થી 6 પ્રશ્નપત્ર અપલોડ થઈ ગયા છે અને બીજા સબ્જેક્ટના જે પણ પ્રશ્નપત્ર 1 થી 6 છે એ આપણે નાખવાની અપલોડ કરવાની 100% કોશિશ કરીશું. તો જે વિદ્યાર્થીઓ એવા છે જે કંઈક સારો સ્કોર કરવા માગે છે માર્ચ 2024ની બોર્ડની એક્ઝામમાં, તો એ દરેક વિદ્યાર્થીને એક વાત કરી દઉં કે તમે લોકો જો વિડીયો ના જોયા હોય તો પહેલાં જઈને જોઈ આવજો. ચલો, આજે હું તમને છંદ ટોપિક ભણાવીશ. હવે મને ખબર છે કે સૌથી વધારે છોકરાઓને છંદની અંદર તકલીફ પડે છે. આ હું નથી કહેતી, આ તમને ખબર છે કે તમને તકલીફ પડે છે. જો પડતી હોય તો હા કહેજો કોમેન્ટમાં કે હા અમને છંદમાં તકલીફ પડે જ છે. તો છંદમાં તકલીફ ના પડે, આ છંદ નામનો ટોપિક તમને જિંદગીભર હેરાન ના કરે, એના માટે જો વિડીયોની અંદર આવી જ ગયા છો તો એકવાર શાંતિથી ભણી લેજો. એટલે તમને જિંદગીમાં ક્યારે પણ છંદ નામનું દુઃખ જિંદગીની અંદર તમને નહીં આવે. કારણ કે મને ખબર છે કે આપણે 9 વર્ષથી ભણીએ છીએ. આ 10મામાં આ તમારું 10મું વર્ષ છે, પણ છંદ આવડતા નથી અને એના લીધે આપણા ક્યાંક ને ક્યાંક માર્ક્સ કટ થતા હોય છે. બીજું, ગવર્મેન્ટ એક્ઝામની અંદર છંદ નામનો ટોપિક લગભગ એરાઉન્ડ 4 થી 5 માર્ક્સમાં પૂછાય અને જો 15 માર્ક્સનું હોય તો 2 માર્ક્સનું તો એરાઉન્ડ પૂછાય જ છે. એટલે જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને હું એક વસ્તુ ક્લિયર એન્ડ કટ કહી દઉં કે તમે લોકો કોઈ પણ જગ્યાએ છંદ ભણ્યા હશો, એકવાર આ વિડીયોને જોઈ લેજો. આવડતા હશે તો વધારે આવડશે અને નહીં આવડતા હોય, બિલકુલ નહીં આવડતા હોય તો આવડતા થઈ જશે, બરાબર. બીજું કે વિડીયોમાં આવી તો ગયા છો, પણ છંદ ક્યારે આવડશે? આખો વિડીયો જોશો ત્યારે. તમે એવું ચાહતા હો ને કે 5 મિનિટમાં હું વિડીયો જોઈ લઉં, 5 મિનિટમાં મને છંદ આવડી જાય, તો એ તમારી માન્યતા બિલકુલ ખોટી છે. કેમ કે કોઈ પણ વસ્તુ શીખવા માટે અને સમજવા માટે તમારી અંદર પહેલાં તો ધીરજ જોઈએ. હા, જો તમારી અંદર ધીરજ હશે આખો વિડીયો જોવાની, આખો વિડીયો જોશો, સમજશો તો તમને આવડશે. બાકી 5 મિનિટની અંદર હું શીખી લઉં તો બેટા તારી માન્યતા બિલકુલ ખોટી છે અને મારી જોડે એવું કોઈ જાદુ પણ નથી હું 5 મિનિટમાં શીખવી દઉં. આ વસ્તુ, આ ટોપિક એવો છે કે જેની અંદર તમારે ડીપમાં જઈને સમજવું પડે. જો તમને આના નીતિ નિયમોની ખબર હોય તો છંદ તમને આવડે, 100% આવડે, એમ ગેરંટી સાથે હું તમને કહી શકું કે તમને છંદ આવડે જ તે. પણ તમે પહેલાં શીખવાની કોશિશ તો કરો, પહેલાં તમે ધીરજ રાખો. અને ધીરજ ક્યારે રખાય? આખો વિડીયો જોશો ધીરજથી તો છંદ 100% તમને આવડશે. અને ધીરજ ઉપરથી એક વાત કરું તમને, જો 10મામાં ભણતા હોય તો તમને ખબર હશે કે આપણે 8મું ચેપ્ટર આવે છે વિજ્ઞાનની અંદર, તો કે હા આવે જ છે. તો વિજ્ઞાનની અંદર આપણને ખબર છે કે જો તમારે એક બાળક જોતું હોય ને, ઘરમાં બાળક જોતું હોય ને તો તમારે 9 મહિના રાહ જોવી પડે. વાત સાચી ખોટી? તમે એમ કહો કે રાત મારે બાળક જોઈએ ઘરમાં, તો ક્યાંથી લઈને આપવું? ના આવે એમ. 9 મહિના સુધી તમારે રાહ જોવી જ પડે, ત્યારે જ એક બાળકનો જન્મ થાય. તો તમને 5 મિનિટમાં છંદ આવડી જાય? જે 9 વર્ષમાં તમે કામ નથી કર્યું એ કામ 5 મિનિટમાં તમે કરી લેશો? ના. એટલે પહેલાં શું રાખવાની? ધીરજ. ખબર પડે છંદ શીખવા માટે શું રાખવી પડશે? ધીરજ રાખશો તો 100% છંદ આવડશે. હું તમને ગેરંટી સાથે કહું છું કે વિડીયો આખો જુઓ, બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. ના આવડે તો કોમેન્ટમાં કહેજો કે નથી આવડ્યું એમ. પહેલાં વિડીયો તો જુઓ આખો. અને બીજું, જો તમારી અંદર શીખવાની કંઈક દાનત હશે, તમારી ઈચ્છા હશે શીખવાની, તો 100% તમને આવડશે. પણ કોઈના અંડર પ્રેશરમાં રહીને તમે શીખવાની કોશિશ કરશો તો બિલકુલ નહીં આવડે. તમારી અંદરથી ઈચ્છા હશે કે મને કંઈ આવડે, મારે છંદ શીખવા છે, મને આવડવા જ જોઈએ, તો તમને આવડશે. બાકી ઉપરથી જો ભગવાન નીચે હશે ને તો પણ તમને નહીં જ આવડે. કેમ? તમારી અંદરની ઈચ્છા જ નથી કંઈ શીખવાની, તો તમને ક્યાંથી આવડે? પહેલાં પોતાની જાતને તો તૈયાર કરો શીખવા માટે. તમે જ્યારે પોતે જાતે તૈયાર થશો તો જ આ દુનિયાની અંદર તમે કંઈ શીખી શકશો. બાકી ભૂલી જાઓ, બાકી ભગવાન નહીં, તમે 33 કરોડ દેવી દેવતા તમારી સામે આવી જશે ને તો પણ તમને નહીં આવડે. પણ હા, જો તમારી અંદરની શક્તિ એમ કહેતી છે કે ના બેટા મારે શીખવાનું જ છે, તો દુનિયાની કોઈ તાકાત તમને નહીં રોકી શકે કંઈ પણ વસ્તુ શીખતા કે કોઈ પણ વસ્તુ કરતા. તો હવે ટાઈમ નથી બગાડવો એમ. આગળ જઈએ ટોપિકમાં, છંદ ઉપર. તો કે હા હવે લઈ જાઓ. તો ચલો આપણે છંદની સફરે જઈએ.
બીજું તમને ખાસ કહી દઉં વિદ્યાર્થીઓ, એકદમ મસ્ત મજાથી શીખવીશ, પણ તમે એકદમ મસ્ત મજાથી અને ઉત્સાહથી શીખવાની કોશિશ કરશો તો 100% આવડશે. વિડીયો પૂરો જોઈ લેજો તો 100% આવડશે. તમે કહેશો કે ના ના છંદ આવડી જ ગયા એમ. ચલો હવે જો સૌથી પહેલા આપણે જોયું હતું અલંકારમાં, તો અલંકારના 2 પ્રકાર હતા. કયા કયા પ્રકાર હતા તમે મને કોમેન્ટની અંદર જણાવજો. મેં અલંકારની અંદર ભણાવી દીધું છે. પહેલા દરેક વિદ્યાર્થી જે વિડીયો જોતા હોય એ પહેલા સૌથી પહેલા મને અલંકારના 2 પ્રકારની કોમેન્ટ કરશે. ચલો આજે આપણે જવું છે છંદના પ્રકારની અંદર. તો છંદના કેટલા પ્રકાર છે? તો છંદના સૌથી પહેલા 2 પ્રકાર છે. કયા કયા? અક્ષરમેળ અને માત્રામેળ. છંદના પ્રકાર કેટલા? 2. કેટલા? 2. કેટલા? 2. કેટલા? 2. કયા કયા? અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદ. અક્ષરમેળ, માત્રામેળ. મેળ મેળ, અક્ષર માત્રા, અક્ષર માત્રા, અક્ષર માત્રા. યાદ રહી જશે? તો કે હા રહી ગયું. હવે આગળ જાઓ. છંદના કેટલા પ્રકાર? 2 પ્રકાર. કયા કયા? અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. આટલું ખબર પડી? તો આગળ જાઓ, ધ્યાન આપજો. જોજો હવે જુઓ, તમારે છંદ શીખવા હોય તો સૌથી પહેલા શું તમારે યાદ રાખવું પડે? તો અહીંયા જો મેં મસ્ત તમને લખીને અહીંયા બતાડું છું. જો તો છંદના અમુક શબ્દોનો તમને ખ્યાલ હોવો જોવે. આ છંદ એની અંદર શું હોય શું ના હોય એ તમને ખબર હોય તો જ તમને આવડે, નહીં તો બાકી આવડે નહીં. તો કે ઓકે તમે અમને સમજાવો કે છંદની અંદર શું હોય. તો તમારે આની અંદર અમુક શબ્દો યાદ રાખવા પડશે. તો હાલ તમારે 3 શબ્દો જોવાના છે. આ શબ્દો ક્યાંય પરીક્ષામાં લખવાના નથી, પણ તમને આની ખબર હોય તો તમને છંદમાં ખબર પડે, બાકી ખબર પડે નહીં. ઓકે ચલો, સૌથી પહેલો શબ્દ છંદમાં આવે છે જેને કહેવાય છે ગણ. શું? ગણ. ગણતરી કરવાની નથી પણ ગણ. શું? ગણ. હવે ગણ એટલે શું? કોને કહેવાય ગણ? તો જો સામે એની વ્યાખ્યા આપેલી છે કે પંક્તિમાં 3 અક્ષરના સમૂહને ગણ કહે છે. ના સમજાયું? ફરી સમજાવું. જો ફરી સમજાવું. ગણ એટલે શું? તો 3 અક્ષરના સમૂહને ગણ કહેવાય. પણ આ 3 અક્ષર અમારે જોવાના ક્યાં? તો મારા વિદ્યાર્થીઓ હોય તમે ધ્યાન આપો. જો આ ઉદાહરણ છે, આ છંદનું ઉદાહરણ તમને આપેલું છે, એટલે આને પંક્તિ પણ તમે કહી શકો, ઉદાહરણ પણ તમે કહી શકો. હવે જો અહીંયા એમ કહ્યું છે પંક્તિમાં, તો આ પંક્તિ થઈ ગઈ? તો કે હા થઈ ગઈ. હવે એમ કહે છે 3 અક્ષર. શું કીધું? 3 અક્ષર. તો જો અહીંયા અસત્ય મોહેથી, તો આ 3 અક્ષર દેખાય છે. તો આ પંક્તિની અંદર જે 3 અક્ષર હોય આ દેખાય છે. જો આ 3 અક્ષર, આ 3 અક્ષર, આ 3 અક્ષરના સમૂહને શું કહેવાય? ગણ કહે છે. તો આઈ હોપ તમે એટલું સમજી ગયા હશો કે તમને છંદની જે પંક્તિ આપી હોય અને પંક્તિમાં તમે 3 અક્ષર લઈ લો તો એ 3 અક્ષરને શું કહેવાય વિદ્યાર્થીઓ? એને ગણ કહેવાય. તો જો આ એક ગણ, બીજો ગણ, ત્રીજો ગણ, પછી જો અહીંયા 3 અક્ષર લઈ લો, આ ચોથો ગણ, પછી જો આ 1 2 ના 3, આ 5મો ગણ. ખબર પડે છે? તો તમને જે છંદનું ઉદાહરણ આપ્યું હોય એમાં તમે 3 અક્ષર લઈ લો, 3 અક્ષરનો તમે શું બનાવો? સમૂહ. એને કહેવાય ગણ. તો જો આ ઉદાહરણ છે એમાં આપણે આ 3 અક્ષર, 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 તો આ 3 અક્ષરને શું કહેવાય? ગણ કહેવાય. આઈ હોપ તમે સમજી ગયા હશો. તો કે હા સમજી ગયા. હવે આગળ જાઓ. 3 અક્ષર એને કહેવાય ગણ. 3 ગણ, 3 ગણ. સમજી ગયા? તો કે હા સમજી ગયા. કોઈ પણ છંદ હોય એને 3 અક્ષરનો સમૂહ એને કહેવાય ગણ. ઓકે, ઇઝ ક્લિયર? ઓકે ચલો આગળ. પછી ચરણ. તો કે છંદના પૂરેપૂરા માપવાળી એક લીટીને ચરણ કહે છે. એ આ ઉદાહરણ આખું હોય. જો આખું ઉદાહરણ હોય, ઉપર અમુક તમે ઉદાહરણ છંદના ઉદાહરણ હોય તો જોજો એમાં 3-4 લીટીઓ આપેલી હોય. એક લીટી હોય એને એક ચરણ કહેવાય, બીજી લીટી હોય બીજું ચરણ, ત્રીજી લીટી હોય ત્રીજું ચરણ. જેટલા અંદર લીટીઓ આપેલી હોય એને શું કહેવાય? ચરણ કહેવાય. તો જો અહીંયા અસત્ય મોહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. અસત્ય મોહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. જો છંદ હું તમને એવી રીતે શીખવીશ ને કે જ્યાં સોંગ આવશે, મતલબ કવિતા આવશે, ત્યાં ગાઈશ એમ મજા આવશે સાંભળવાની. હવે જોજો, તો ચરણ કોને કહેવાય? તો છંદની માપ પાડી એક આખી લીટી હોય એને કહેવાય ચરણ. ઓકે, તમારે ગણના સૌથી વધારે મહત્વ આપવાનું, કારણ કે આ ગણ જો છોકરાઓને ખબર નથી પડતી અને આ ગણ ખબર નહીં પડતી એના લીધે તમને ક્યાંક ને ક્યાંક છંદમાં ખબર પડતી નથી. તો 3 અક્ષર એને કહેવાય ગણ, 3 અક્ષર એને કહેવાય ગણ, 3 અક્ષર એને કહેવાય ગણ. ઓકે. હવે યતિ. તો કે યતિ કોને કહેવાય? શું? યતિ કોને કહેવાય?
તો જો તમે જ્યારે આ જે છંદ હોય એ છંદ તમે ગાતા હોય ત્યારે ગાતી વખતે અમુક જગ્યાએ રોકાવાનું થાય. શું થાય? અમુક જગ્યાએ રોકાવાનું થાય, તેને કહેવાય યતિ. હવે અહીંયા જોજો, આ ઉદાહરણ આપ્યું છે, એમાં અહીંયા જોજો, અસત્ય મોહેથી, તો થી આવે ને આપણે શું કરવું પડે? રોકાવું પડે. પ્રભુ પરમ સત્ય તું લઈ જા, તો જો અહીંયા આપણે રોકાયા, તો કે હા રોકાણા. તો અહીંયા આપણે જે વચ્ચે વિહામો ખાઈએ ને, વિહામો, તમે રસ્તામાં હેડે જતા હોય, રસ્તામાં ચાલતા ચાલતા તમે જતા, સ્કૂલ જતા, ચાહે કોઈ પણ જગ્યાએ જતા હોય અને પછી તમને થાક લાગે અને પછી ત્યાં તમે વિસામો ખાવા બેહો કે થોડો થાક ખાઈ લઈએ, તો અહીંયા જ્યારે થાક ખવાતો હોય ને એ જગ્યાએ તમે જ્યાં રોકાઈ જાઓ, અટકી જાઓ, તો એને શું કહેવાય? યતિ કહેવાય. કોઈ પણ છંદની અંદર યતિ હોય જ તે, કારણ કે તમે જો આ છંદ એટલે શું તમને ખબર છે? આપણે જે કવિતાઓ, જે સાહિત્ય લખાયું છે, જેટલા પણ સાહિત્યકારો છે એમને આ જે સાહિત્ય લખ્યું છે એ કંઈ લખવા ખાતર નથી લખ્યું. એ લોકોને છંદના નીતિ નિયમો ખબર છે અને એ લોકોએ નીતિ નિયમોના આધારે, છંદના આધારે એ લોકોએ કવિતાની રચના કરી છે. તો એ લોકોએ અહીંયા જે પણ કવિતાઓ લખી છે એની અંદર છંદનો પૂરો ઉપયોગ કર્યો છે. તમે જે પણ ગીતો ગાઓ છો, સાંભળો છો, તો એ ગીતોની અંદર જોજો તમને મજા આવતી છે, તો એ મજા એમને એમ નથી આવતી. એ લોકો છંદનો ઉપયોગ કરી અને ગીતો બનાવતા હોય છે. ગીત એમને એમ બનતું નથી. સમજાય છે ને? તો કે હા સમજાય છે. એના માટે આ બહુ જરૂરી છે, આ બધી ખબર હોવી જોઈએ, ત્યારે એક સારું સુવ્યવસ્થિત સોંગ તૈયાર થાય. ખબર પડે છે? તો કે હા પડે છે. હવે તમારે આટલું તમે ખાલી ગણ યાદ રાખો, મારે બીજું કંઈ સાંભળવું નથી. તમને ગણમાં ખબર પડવી જોઈએ. યતિ એટલે આખું ઉદાહરણ હોય છંદનું, એમાં તમે વચ્ચે જ્યાં રોકાઈ જાઓ એને કહેવાય યતિ. પરીક્ષાની અંદર અહીંયા યતિ પૂછાશે નહીં, પણ આપણને ખબર હોવી જોઈએ. અસત્ય મોહેથી, પછી થી આ એટલે રોકાઈ જાય, તો આ જ્યાં રોકાઈ જાઓ એને કહેવાય યતિ. ઓકે. ચરણ એટલે આખી લીટી, એને કહેવાય ચરણ. અને ગણ એટલે 3 અક્ષરનો સમૂહ હોય એને કહેવાય ગણ. તમારે ગણ યાદ રાખવાનું છે. ખબર પડી ગઈ ગણ કોને કહેવાય? તો કે હા પડી ગઈ. હવે આગળ જાઓ, ચલો આગળ જાઓ. જોજો, હવે જો વિદ્યાર્થીઓ તમારે આગળ છંદ શીખવા હોય તો તમારે કંઈક નિયમો યાદ રાખવા પડે. જો નિયમો ઉપર રાજ કરતા આવડી જાય તો ચાહે ઇંગ્લિશ હોય કે ચાહે ગુજરાતી હોય, તમે એની અંદર પાછા ના પડો 100%. એમ. અને નિયમો જો આવડી જાય છંદના, તો સમજો કે તમને છંદ આવડી ગયા. તમે મારી જોડે ભણો છો, ટેન્શન નહીં લેવાનું. એક વસ્તુ તમને ડીપમાં જઈને સમજાવીશ, પણ તમારી કેપેસિટી હોવી જોઈએ એને સમજવાની. બાકી હું સમજાવવા માટે તૈયાર છું, તમે ખાલી સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, ચલો આગળ. ગણ એટલે 3 અક્ષરનો સમૂહ એટલે ગણ. ચલો એ પતી ગયું? હા પતી ગયું. હવે આગળ જઈએ તો કે બંધારણને સમજવાના નિયમો. જો બંધારણ આવડે તો છંદ આવડે, બંધારણ ન આવડે તો છંદ ન આવડે. મેં શું કીધું? બંધારણના નિયમો આવડે તો છંદ આવડે. તો પહેલાં બંધારણના નિયમો સમજી લો. ચલો જોજો નિયમોમાં શું કહેવા માંગે છે. તો કે કોઈ પણ પ્રકારનો છંદ, તમારે છંદને જાણવો હોય, છંદને ઓળખવું હોય, તો છંદ જે હોય એની ગોઠવણીમાં કોક હોય. શું હોય? તો કહે છે કે છંદની ગોઠવણીમાં ઉપયોગમાં લેવાતા લઘુ અને ગુરુ અક્ષરોનું જ્ઞાન હોવું જોઈએ. હવે જો તમારે છંદને ઓળખવો હોય, હેલો, હા બોલો, અમે સાંભળીએ છીએ. તમારે છંદને જાણવો હોય, એને ઓળખવું હોય, તો આ છંદ હોય એની અંદર અક્ષર હોય. જો આ જો અહીંયા છે ને અસત્ય મોહેથી, તો આ બધા અક્ષરો જ છે ને? તો કે હા અક્ષર છે. તો આ બધા છંદની અંદર શું હોય વિદ્યાર્થીઓ? છંદની અંદર અક્ષરો હોય. શું હોય? અક્ષરો હોય. અને કયા અક્ષરો હોય? તો એની અંદર લઘુ અને ગુરુ અક્ષરો હોય. જો આ લઘુ અને ગુરુ અક્ષરોમાં તમને ખબર પડી જાય તો તમને છંદ આવડી જાય. છંદ જાણવા માટે છંદની ગોઠવણીમાં શું હોય? લઘુ અને ગુરુ અક્ષર હોય. જો આ લઘુ અને ગુરુ અક્ષર વિશે તમને ખબર પડી જાય તો તમને છંદમાં ખબર પડે. હવે સૌથી પહેલાં આપણે પહેલાં લઘુના નિયમો જોઈશું અને પછી ગુરુ અક્ષરના નિયમો. છંદની અંદર શું હોય? અક્ષર હોય. કયા કયા અક્ષર હોય? લઘુ અને ગુરુ અક્ષરો હોય. તો આ લઘુ અને ગુરુ અક્ષર અહીંયા દેખાય છે, આ એક્ઝામ્પલ. હવે આ એક્ઝામ્પલ એટલે આ છંદનું જ છે. અને આની અંદર લઘુ, જો આ બધા અક્ષરો દેખાય છે, આમાં અમુક અક્ષરો લઘુ છે
લઘુ છે, અમુક અક્ષરો ગુરુ છે. તો કયા અક્ષરને લઘુ અક્ષર કહેવાય, કયા અક્ષરને ગુરુ અક્ષર કહેવાય, આટલી ખબર પડે તો છંદ આવડે, બાકી ન આવડે. હવે લઘુ અને ગુરુ હમણાં ભણાઈશ એટલે ખબર પડશે. તો આ તો તમે કક્કાની અંદર ભણી જ ગયા છો. તમે નાના હતા ને જ્યારે ગુજરાતી ભણવાની શરૂઆત કરી ત્યારે તમે કક્કો ભણ્યા છે. તો કક્કાની અંદર તમે લઘુ ને ગુરુ અક્ષર ભણી જ ગયા છો. અને આવશે એટલે જો સમજાવું. ચલો સૌથી પહેલાં એટલું ખબર પડી કે છંદમાં શું હોય, અક્ષરો હોય. કયા અક્ષરો હોય વિદ્યાર્થીઓ, લઘુ અને ગુરુ અક્ષરો. તો હવે આપણે છંદની અંદર અક્ષરો હોય તો કયા અક્ષરને લઘુ અક્ષર કહેવાય, કયા અક્ષરને ગુરુ અક્ષર કહેવાય, આટલી ખબર પડી જાય તો તમને આવડે. શું આવડે? છંદ આવડે. ઓકે, ચાલો સૌથી પહેલાં આપણે લઘુ અક્ષરના નિયમો જોઈએ. જોવા છે? તો કે હા જોવા છે. તો ચાલો જોઈએ, અહીં ધ્યાન આપજો. ઓકે, જો देखो, इधर देखो, आजू बाजू में डाफेरा मत मारो. लघु अक्षरोना नियमो. तो पहला तो लघु ने तमे यू संज्ञा वडे दर्शावी शको. तमारे लघु ना लखवुं होय तो तमारे अहींया यू करो तो चाले. यू नो मतलब थाय लघु, लघु नो मतलब थाय यू. खबर पड़ी? टूंकमां समजावी. लघु ने तमे केवी रीते दर्शावी शको? तो यू वडे. केना वडे? यू वडे दर्शावी शको. ओके, आटली खबर पड़ी? पहेला वातमां मगज गयुं. लघु ने तमे यू संज्ञा वडे दर्शावी शको. लघु लखवू ना पड़े एना माटे तमारा निशानी तमे यूज करी शको. अने आ निशानी कोना माटे वपराय? लघु माटे. आटલું પહેલા ખબર પડી? તો કે હા પડી. હવે આગળ જાઓ. જો લઘુ એટલે શું થાય? નાનું. લઘુ એટલે નાનું. લઘુ એટલે શું થાય? નાનું. ખબર પડી ગઈ? તો કે હા પડી ગઈ. હવે જો લઘુને ટૂંકું કહેવાય. અને એ બધું છોડો, અહીંયા તમને ખબર હશે હસ્વ. લઘુને શું કહેવાય? હસ્વ. લઘુને શું કહેવાય વિદ્યાર્થીઓ? હસ્વ. હવે આ લઘુ ને હસ્વ. લઘુ એટલે હસ્વ. હસવાનું નથી કહેતી, હસવ કહું છું. એટલે તમે આજુબાજુમાં એમ કહેશો કે બેને એવું કીધું કે હસો હસો, હસવાનું નથી કહેતી. લઘુ એટલે શું થાય? હસ્વ. લઘુ એટલે હસ્વ. તો કે હા હવે ખબર પડી. પણ હવે બસ હવે પણ ખબર પડી ગઈ. હવે તમે આગળ જાઓ. તો જો આગળ જાઓ તો કયા અક્ષરને લઘુ અક્ષર કહેવાય? જો પહેલાં તો લઘુને હસ્વ કહેવાય અને લઘુને તમે યુ વડે દર્શાવી શકો. આટલી વાતમાં ખબર પડી ગઈ? તો કે હા પડી ગઈ. હવે આગળ જાઓ. ચલો આગળ જાઓ. નિયમ નંબર 1, નિયમ નંબર 1. નિયમ નંબર 1 શું કહેવા માંગે છે? તો નિયમ નંબર 1 એમ કહે છે કે માત્રા વગરના અક્ષરોને લઘુ ગણવા. માત્રા વગરના અક્ષરને લઘુ ગણવા. જેની માત્રા ના હોય એને શું કહેવાય? લઘુ કહેવાય. માત્રા વગરના અક્ષરને લઘુ ગણવા. બેન બધી વાત તમારી હાસી, પણ એ જ ના ખબર હોય કે માત્રા કને કહેવાય. તો એ સમજાવી દઉં કે માત્રા વગરના અક્ષરને લઘુ ગણવા. તો માત્રા કોને ના હોય કોને હોય? તો જો અહીંયા અ, ઈ, ઉ, રૂ. કક્કો આપણે ભણીએ તો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઔ, ઔ, અમ, અહ, આવું બધું આપણે ભણીએ છીએ. આને કહેવાય સ્વર. આ બધાને શું કહેવાય? સ્વર. અને કક્કો હોય કક્કો એને કહેવાય વ્યંજન. તો અહીંયા જુઓ કક્કામાં સ્વર વ્યંજન આવી જાય. હા એ પણ કહી દઉં. હવે જો આ અ, આ ઈ, આ ઉ, આ રૂ દેખાય છે કે દેખાય છે. તો આ બધાને શું કહેવાય? લઘુ અક્ષરો કહેવાય, હસ્વ અક્ષરો કહેવાય, લઘુ કહેવાય, હસ્વ કહેવાય. હવે આને કોઈ માત્રા છે? માત્રામાં ખબર પડે ને? જેને કાનો હોય, જેને ઉપર આવી રીતે માત્રા હોય, આને કહેવાય માત્રા. ખબર પડે છે? તો કે હા પડે છે. હવે અહીંયા જો આ અ, આ ઈ, આ ઉ અને રૂ. એકલો અ, એકલો ઈ, એકલો ઉ, એકલો રૂ. આ બધા અક્ષરોને કેવા અક્ષરો કહેવાય? લઘુ અક્ષરો કહેવાય. વ્યાખ્યા યાદ ના રહે ને તો જવા દો, હું અહીંયા સમજાવું છું. લઘુ અક્ષરો કોને કહેવાય? જેને આગળ પાછળ કોઈ ના હોય. તમને ખબર હશે ઘણા ભાઈઓ એવા હશે જે કુંવારા હશે, વાંઢા હશે, તો એમને બૈરા છોકરા ના હોય. હાચું બોલજો, સાચું બોલજો. હા, લગ્ન ના કરે હોય તો એને બૈરા છોકરા હોય ના હોય? તો એ સંસારમાં એકલો પુરુષ હોય કે ના હોય? તો જે એકલો પુરુષ હોય મતલબ એકલો અક્ષર હોય તો એને કહેવાય લઘુ. જો એની આગળ કે એની પાછળ ઉપર કોઈ આવી માત્રા હોય, જેમ કે આ, જેમ કે આ અને જેમ કે આ ઉપર માત્રા આવી રીતે હોય કે ના હોય, તો આવા અક્ષરોને ગુરુ કહેવાય. પણ આ બધામાંથી કશું જ ના હોય, ખાવા પીવા કશું જ ના હોય, આગળ પાછળ કોઈ ના હોય, એકલો પુરુષ હોય, એકલો અક્ષર હોય, તો એને કયો અક્ષર કહેવાય? લઘુ. હવે આ અ, તો આગળ પાછળ ઉપર નીચે કંઈ દેખાય ના.
અહીં ઈ એકલો છે, ઉ એકલો, રૂ એકલો. પછી અહીંયા આપણે કક્કો લઈ લો તો કક્કાની અંદર શું આવે? ક, ખ, ગ, ઘ. તો જો ક, ખ, ગ, ઘ. તો જો આ ક એને કાનો છે ના, ઉપર માત્ર છે ના, તો અક્ષર કેવો કહેવાય? લઘુ. આને કાનો માત્ર ના, તો આને કહેવાય લઘુ. કાનો માત્ર ના, આને કહેવાય લઘુ. કાનો માત્ર ના, આને કહેવાય લઘુ. તો જે સંસારી પુરુષ ના હોય, જેને બૈર શુક્ર ના હોય, એને કયો અક્ષર કહેવાય? એને લઘુ અક્ષર કહેવાય. વાતમાં મગજ ગયું કે ના ગયું? હા, ગયું હશે. હવે તો ખબર પડી કે ના પડી? તો કે હા, પડી ગઈ. લઘુ અક્ષર કોને કહેવાય? જેને કાનોય ના હોય, આને કાનો કહેવાય. જેમ કે આ ક છે તો આમ લખું શું થાય? કા. તો કાનોય ના હોય, આમ લખું શું થાય? કે અથવા કો. તો કાનોય ના હોય, માત્રય ના હોય, તો એવા અક્ષરોને કહેવાય લઘુ. અને જેને કાનો માત્ર હોય એને શું કહેવાય? ગુરુ. ખબર પડી ગઈ? તો કે હા, પડી ગઈ. હવે જોજો, આ તો લઘુની વાત થઈ ગઈ. હવે હું તમને સમજાવું બીજો નિયમ એક એની અંદર જ છે, તો કે જોડિયા અક્ષરને એક જ અક્ષર ગણવો. જો અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે કે કયા અક્ષરોને લઘુ અક્ષર કહેવાય. તો જો અ, પછી ઈ, પછી ઉ, રૂ, આ બધા અક્ષરોને કેવા કહેવાય? લઘુ અક્ષર. કારણ કે જો આની આગળ પાછળ ખાવા પીવા કશું નહીં. અહીંયા એકલો છે, આ પણ એકલો છે, આ પણ એકલો છે. ઓકે. ભાઈ જો આ ક, તો આને શું કહેવાય? આને શું કહેવાય? લઘુ અક્ષર કહેવાય. પછી જો કી, હવે જો સમજાવું, અહીંયા ઈ હતી, દેખાય છે ઈ? તો કે હા, દેખાય છે. આ ઈ ક વત્તા ઈને ભેગું કરો તો કી થાય. આ નાનો કી, નાનો એટલે લઘુ. તો આ કયો ઈ છે? લઘુ ઈ છે. તો એ લઘુ ઈ અહીંયા કીને લાગી જાય તો કી થઈ જાય. ક પ્લસ ઈ બરાબર કી થાય કે ન થાય? તો કે થાય. તો આ કી દેખાય છે કી. તો આ બાજુ ડાબી બાજુ જે અક્ષર હોય એને કયો અક્ષર કહેવાય? હસ્વ. તો આને હસ્વ ઈ કહેવાય. આને શું કહેવાય? હસ્વ ઈ. પછી અહીંયા જો નીચે ઉ દેખાય, આપણે શું બોલીએ? કુ. કુની અંદર ઉ આવ્યું, કુ. કુની અંદર ઉ આવ્યું તો આ ઉ આવ્યું. હા, તો આ જો ઈ, આ કી, ઈ કી, તો આને લઘુ કહેવાય. ઉ એટલે ઉ પ્લસ ક પ્લસ ઉ એટલે કુ થાય. તો આ બાજુ જેનું પોખ્યું હોય ડાબી બાજુ, કઈ બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુ જેનું પોખ્યું હોય એ અક્ષરોને કહેવાય લઘુ. જો આમ તો એકલા અક્ષર રહેશે, ક, ખ, ગ, ઘ, એવી રીતે એકલા હશે. કાં તો પાછળ કી, પછી કુ, ખી, ખુ, આ બધા અક્ષરો એને કહેવાય લઘુ અક્ષરો. જો અહીંયા આ રૂ છે, ક પ્લસ રૂ ભેગું કરો એટલે શું થાય? ક્રુ થાય. ક્રુ થાય. તો આ બધા અક્ષરો જેમ કે અ, ઈ, ઉ, રૂ, અને આ બધા અક્ષરો કક્કાની સાથે જોડાઈ જાય અને જે બને કક્કો, ક, કી, કુ અને ક્રુ. આ અક્ષરોને કેવા અક્ષરો કહેવાય? લઘુ અક્ષર. આ ચારને તમારે ખાસ યાદ રાખવાના છે. કયા કયા? એક તો જો ક, એકલો ક હોય, એકલો ખ હોય, એકલો ગ હોય, તો એ બધા લઘુમાં જશે. તો કે હા. પછી જે પણ કક્કો છે એની ડાબી બાજુ તમને અહીંયા ઈ દેખાશે. એટલે જેમ કે કી, ખી, ગી, ઘી, તો આ બધા અક્ષરો તમને દેખાય. હા, તો એને તમે કયા અક્ષર કહેશો? લઘુ અક્ષર. પછી એ જો કુ, આ બાજુ ઉ આવે, આ બાજુ ઉ આવે તો એને કહેવાય લઘુ. પણ આમ ઉ હોય તો એને ગુરુ કહેવાય. આ બાજુ હોય તો લઘુ, આ બાજુ હોય તો લઘુ. હવે એમને કહેતો કે આ બાજુ છે, પણ હા છે ખરા, પણ અહીંયા રૂ જુઓ, આ બાજુ છે આ રૂ, તો અહીંયા ક્રુ, ક્રુ, આ દેખાય ક્રુ. હા, તો આ બધા અક્ષરને કયા અક્ષર કહેવાશે? લઘુ. એક તો ખ યાદ રાખશો, પછી આ બાજુ દીર્ઘ, આ બાજુ હસ્વ ઈ, પછી આને કહેવાય હસ્વ ઉ અને આને કહેવાય રૂ. આટલા ચારમાંથી તમને કોઈ પણ અક્ષર દેખાય તો એને તમે કયા અક્ષર કહેશો? લઘુ અક્ષર. ઓકે. પછી જો અહીંયા નિયમ એમ કહે છે કે જોડિયા અક્ષરને એક જ અક્ષર ગણવું. શું કહે છે? જોડિયા અક્ષર હોય એને તમારે કેવો અક્ષર ગણવાનો? એક જ અક્ષર. આ નિયમો છે, નિયમો પહેલાં તૈયાર કરી નાખો એટલે 100% તમને છંદ આવડશે. હવે જો અહીંયા જોડિયા અક્ષરને કેવો અક્ષર ગણવાનો? એક જ. કોઈ પણ જોડાયેલો અક્ષર હોય તો તમારે એને એક જ ગણવાનું. જોડાયેલો અક્ષર હોય એક જ ગણવાનું. અહીંયા જો પંક્તિ, તો જો આ ક અને ત એ જોડાયેલા છે, તો આને તમે કેવો અક્ષર કહેશો? એક જ. કારણ કે તમે અક્ષરમેળ છંદની અંદર તમારે ઉદાહરણમાં અક્ષર ગણવાના થશે અને જ્યારે તમે અક્ષર ગણશો, શું તમે જ્યારે અક્ષર ગણશો એટલે તમે પછી કન્ફ્યુઝનમાં આવશો
કે આ ક અને ત આ તો બે જોડાયેલા છે, તો આને એક કહી દો, આને બીજો કહી દો, તો બે અક્ષર થયા? ના, આ બે અક્ષર ખરા, પણ જોડિયા હોય તો એને તમારે એક જ અક્ષર કહેવાનું. હવે અહીંયા જો પથ્થર, તો પ એ એક અક્ષર, ર એ બીજો અક્ષર, પણ આ થ ભેગા છે તો આને હું એક અક્ષર ગણું બે? જો અહીંયા જોડિયા અક્ષર હોય તો તમારે એક જ અક્ષર ગણવાનું, કારણ કે અક્ષરમેળ છંદની અંદર તમારે અક્ષર ગણવાના થશે અને અક્ષર ગણીને તમારે છંદનો જવાબ આપવાનો થશે. એટલા માટે હું કહું છું કે આ નિયમો તમે તૈયાર કરજો. પછી જોઈએ ગળ્યું, ગ એ એક અક્ષર, પણ અહીંયા જો અળ અને ય બે ભેગા છે, તો આને હું એક અક્ષર કહું? બે ભેગા હોય, જોડિયા અક્ષર હોય તો તમારે એક જ કહેવાનું. અહીંયા જો શક્તિ, તો સ એ એક અક્ષર થઈ ગયો કે હા? તો અહીંયા ક અને ત ભેગા છે. જો જોડિયા અક્ષર હોય, જોડિયા અક્ષરને એક જ અક્ષર ગણો, જોડિયા અક્ષરને એક જ અક્ષર ગણો, તો જોડિયા અક્ષરને તમારે એક જ અક્ષર ગણવાનું. હવે અહીંયા જો આપણે આગળ ઉદાહરણ મેં તમને સમજાવ્યું, તો અહીંયા જો આ તમને આવું ઉદાહરણ આપો ને પછી એમ કે છંદ ઓળખાવો, તો હવે તમને ખબર કેવી રીતે પડે? તો તમારે પહેલાં અક્ષર ગણવા પડે, બીજું અક્ષરની અંદર કયો અક્ષર લઘુ છે કયો ગુરુ છે એ જોવું પડે, ત્યારે તમને છંદની ખબર પડે. હવે જો અહીંયા અસત્યો, તો આ અ એક અક્ષર, સ બીજો અક્ષર, પણ અહીંયા ત ને ય, હવે આને હું એક અક્ષર કહું કે બે અક્ષર? તમે કહેજો એક કહેવાય કે બે કહેવાય? એક જ કહેવાય. કેમ કે આ કેવા અક્ષર થઈ ગયા? જોડિયા અક્ષર. તો જોડિયા અક્ષરને એક જ અક્ષર કહેવાય. આઈ હોપ તમે સમજી ગયા હશો. સમજી ગયા હોય તો ચલો આપણે આગળના નિયમમાં જઈએ. લઘુ અક્ષરના નિયમો કેટલા? તો જે હસ્વ લઘુને કહેવાય હસ્વ, એને યુ વડે દર્શાવાય. બીજું અહીંયા કે અ ઈ ઉ ઋ, આ ચાર અક્ષર દેખાય છે તમને? એક જ મિનિટ, હા હવે દેખાતા હશે. જો અહીંયા લઘુને યુ કહેવાય, લઘુને હસ્વ પણ કહેવાય. બીજું લઘુ અક્ષરો કયા અક્ષરને હું લઘુ અક્ષર કહી શકું? તો અ, પછી ઈ, ઉ અને ઋ, આ ચાર અક્ષરને તાર કયા અક્ષર કહેવાના? લઘુ અક્ષર. અને આ ચારે ચાર અક્ષર આપણા કક્કાની અંદર એડ થાય અને ક, કી, કુ, ખ, ખી, ખુ, આ બધા અક્ષરોને તમે કયા અક્ષર કહેશો? લઘુ અક્ષર, જે તમારા ડાબા હાથે આવતા હોય. કયા હાથે? ડાબા હાથે. આ જો કી આમ લખો એટલે ડાબી બાજુ, કુ આમ લખો એટલે ડાબી બાજુ. આ યાદ રાખવા માટે કહું છું એકચ્યુઅલી. ઓકે, ચાલો આગળ જઈશું હવે. હા ચાલો, લઘુ અક્ષરના નિયમો આપણે જોઈ લીધા, તો કે હા જોઈ લીધા. હવે આપણે જોઈશું ગુરુ અક્ષરના નિયમો. હવે મેં તમને પહેલાં પણ કીધું હતું, હાલ પણ કહું છું, જો તમારે છંદ શીખવા હોય તો પહેલાં એના નિયમો તમે એકદમ તૈયાર કરી લો, કારણ કે તમને છંદ ત્યારે જ આવડશે જ્યારે તમને નિયમો આવડતા હોય. બીજું, નિયમો ભણતા તમને 1 કલાક લાગશે, પણ છંદ ઓળખવા માટે પછી તમને ખાલી 1 જ મિનિટ લાગશે. ખબર પડી? એના નિયમો ભણતા તમને ભલે 1 કલાક લાગી જતો, પણ જ્યારે તમારી સામે એક્ઝામ્પલ આવશે એટલે તમે છંદ ઓળખવામાં માત્ર 1 જ મિનિટનો ટાઈમ તમને લાગશે. તમને ફટાફટ 1 મિનિટની અંદર તમને 1 મિનિટ પણ ન લાગે. જો તમે વ્યવસ્થિત તમે આના નિયમોનો અભ્યાસ કરેલો હોય તો તમને 1 મિનિટ ન થાય અને છંદ ઓળખતા તમને આવડી જાય. તો કે હે એટલા બધા સહેલા છે? હા, પણ પહેલાં તમને એના નિયમો આવડતા હોવા જોઈશે. ચલો હવે અહીંયા આપણે લઘુ અક્ષરના નિયમો જોઈ ગયા. હવે આપણે ગુરુ અક્ષરના નિયમો જોઈએ. તો જો ગુરુ એટલે શું થાય? મોટું. અને બીજી ભાષામાં કહીએ તો ગુરુ એટલે દીર્ઘ. આપણે જાણીએ છીએ કક્કાની અંદર આમ હોય તો હસ્વ ઈ કહેવાય, રસ્વ કહેવાય. હો, રસ્વ ઈ, હસ્વ ના કહેવાય. લખાય હસ્વ પણ એને બોલાય રસ્વ. આને કહેવાય રસ્વ ઈ. અને આને શું કહીએ? દીર્ઘ ઈ. શું કહેવાય? દીર્ઘ ઈ. એટલે જો આને કહેવાય રસ્વ ઈ, આને કહેવાય દીર્ઘ ઈ. એટલે અહીંયા ગુરુ એટલે શું થાય? દીર્ઘ થાય. ગુરુ એટલે શું થાય? દીર્ઘ થાય. હવે જો નિયમ નંબર 1, ગુરુ અક્ષરના નિયમોની અંદર પહેલો નિયમ તમને એવું કહે છે કે આ હસ્વ લખ્યું છે પણ એને વંચાય રસ્વ. રસ્વ સિવાયની બધી માત્રાવાળા અક્ષરો ગુરુ કહેવાય. શું કહ્યું? રસ્વ સિવાયની બધી માત્રાવાળા અક્ષરો ગુરુ કહેવાય. હવે પહેલાં તો હું તમને રસ્વ અને દીર્ઘ એ સમજાવી દઉં. તો જો આમ હોય એને કહેવાય રસ્વ, આમ હોય એને કહેવાય રસ્વ. ખબર પડે છે? આ ઉ આમ હોય તો એને કહેવાય રસ્વ, આમ હોય તો એને કહેવાય રસ્વ. આના સિવાયના કોઈ અક્ષરો હોય તો એને ગુરુ અક્ષરો કહેવાય. જેમ કે જો અહીંયા ઈ, આ કયો ઈ છે? મોટો ઈ. મોટો ઈ એટલે આપણે નહીં કહેતા નાનો ઉ, મોટો ઉ, નાની ઈ, મોટી ઈ. તો નાની એટલે રસ્વ અને મોટી એટલે દીર્ઘ. તો આ કઈ ઈ છે? દીર્ઘ. દીર્ઘ એટલે મોટી, મોટી એટલે ગુરુ. પછી ઉ, આ કયું ઉ છે? મોટું ઉ. કી, જો કી
એને આ સાઈડ દેખાય છે દીર્ઘ ઈ છે. શું છે આ સાઈડ દીર્ઘ ઈ. પછી જો અહીંયા કુ, તો અહીંયા દેખાય છે કુ કુ. પછી અહીંયા જો કા, ક એકલો હોય તો લઘુ, પણ એને આગળ પાછળ ખાવા પીવા કોઈ હોય તો એને કહેવાય ગુદુ. એકલો ક હોય તો લઘુ, પણ જો અહીંયા કા, કાનો કદે તો કા, ઉપર માત્ર કદે તો કો, એટલે આને કહેવાય ગુદુ. જો ઉપર માત્ર દેખાય છે તો કે હા, તો આને કહેવાય ગુદુ. આને કહેવાય ગુદુ. ગુદુ આખો કક્કો આની અંદર આવી જાય. ક ખ ગ ની વાત કરું છું, સ્વરની વાત કરતી નથી. હવે જો અહીંયા ઈ ઉ કી કુ, પણ બધું કઈ સાઈડ હશે? આ બધું જમણી સાઈડ દેખાય છે. હવે જો ડાબો હાથ એટલે લઘુ અને જમણો હાથ એટલે ગુદુ. ડાબા જમણામાં તો ખબર પડતી છે ને, ડાબો હાથ કોને કહેવાય, જમણો હાથ કોને કહેવાય. તમને ખબર હશે કે આપણે જમણા હાથનો ઉપયોગ ક્યાં કરીએ? ખાવાનું ખાવામાં. અને ડાબા હાથનો ઉપયોગ ક્યાં કરીએ? એકચ્યુઅલી મારે તમને કહેવાની જરૂર નથી. સમજી ગયા છો? હસવાની કોઈ જરૂર નથી હો. હા, એમ તમને હસવું આવતું છે ને આજુબાજુ કોઈ ખબર છે કે છોકરો ગાંડો થઈ ગયો? નથી ગાંડો થયો, એ વિડીયો જોવે છે, જોવા દો. ચાલો આગળ જુઓ. નિયમ નંબર 2, તો કે જોડિયા અક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણાય. હવે જો આપણે આ શું છે? શબ્દ. આ શબ્દમાં એમ કીધું જોડિયો અક્ષર. આ પાછળનો અક્ષર એ જોડિયો છે, દેખાય છે? તો હા, જોડિયો એટલે જોડેલા 2 અક્ષર દેખાય, તો કે હા. જોડિયા અક્ષર, જોડિયા અક્ષર એની આગળનો, તો એની આગળનો અક્ષર કયો છે? સ. જોડિયા અક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણાય. હવે જો આ એકલો સ છે, સની આગળ પાછળ ના કોઈ નહીં, તો કે હા સ એકલો, તો સને લઘુ કહેવાય? તો કે હા લઘુ કહેવાય. લઘુ માટે આપણે આમ દર્શાવશું, લઘુ માટે આપણે લઘુ લખશું નહીં. તો આને હું લઘુ કહી શકું? તો કે હા કહેવાય. પણ જો એની પાછળનો અક્ષર કેવો છે? જોડિયો અક્ષર છે. સની પાછળનો શબ્દ કયો છે? જોડિયો. તો જોડિયા અક્ષરની આગળ જે શબ્દ હોય એ લઘુ હોય તો પણ તમારે એને કેવો લખવાનો? ગુદુ લખવાનો. જો અહીંયા શક્તિ, જોડિયા અક્ષરની આગળનો શબ્દ, અક્ષર, સોરી શબ્દ ના કહેવાય, અક્ષર કહેવાય. અહીંયા જોડિયા અક્ષર, એની આગળનો અક્ષર કેવો છે? જો અહીંયા લઘુ છે, પણ આ અક્ષર જોડિયો છે એટલે એનો ધક્કો આને વાગે એટલે આ અક્ષર લઘુ હશે, પણ આપણે એને કેવો કહીશું? ગુરુ કહીશું. ખબર પડે છે કે નથી પડતી? અહીંયા જુઓ પથ્થર. આ પ એ લઘુ અક્ષર છે ગુરુ, તો આ પ એ લઘુ છે, લઘુ માટે આપણે આમ લખવાનું. આ પ એ લઘુ. પછી જો પથ, આ પથ્થર, આ અક્ષર કેવો હોય? જોડિયો અક્ષર. તો જોડિયા અક્ષરનો આગળનો અક્ષર લઘુ હોય પણ તમારે એને કેવો ગણવાનો? ગુરુ. આ એક નિયમ છે ગુરુ અક્ષરનો. ખબર પડે છે? તો કે હા પડે છે. પછી જોઈએ પ થ ર, તો આ પથ, આ અક્ષર જોડિયો છે, તો જોડિયા અક્ષરને પણ કેવો અક્ષર કહેવાય? લઘુ. જો હા બીજું એક વસ્તુ, જો જોડિયો અક્ષર લઘુ હોય તો એને લઘુ જ રાખવાનો, અને ગુરુ હોય તો એને ગુરુ જ રાખવાનું. જેમ કે જો પથ્થર, તો આ પથ, આ થ હે, થ દેખાય છે? તો કે હા. તો આ થ ની પાછળ કાનો માત્ર કોઈ છે ના, તો આ થ ને આપણે કયો અક્ષર કહીશું? લઘુ. તો આને લઘુ હોય તો લઘુ રાખવાનું, આ ગુરુ હોય તો એને ગુરુ રાખવાનું. એને તમારે હળી કરવાની નહીં. પણ હળી ક્યાં થાય? જ્યાં જોડિયો અક્ષર હોય ને એના આગળ હળી થાય. સમજણ પડે છે? આને તમારે છંછેડવાનો નહીં. આ જેમનો તેમ હોય એમની તેમ એમનો એમ રાખવાનો. એની આગળનો અક્ષર લઘુ હોય તમારે શું કરવાનું? ગુરુ. લઘુ હોય શું કરવાનું? ગુરુ. જોડિયો અક્ષર એના આગળનો અક્ષર લઘુ હોય તો તમારે એને ગુરુ કરવાનું, અને જોડિયો અક્ષર જેવો હોય એવો એને રહેવા દેવાનો. જો અમુક માણસો નહીં હોતા, જેવા હોય એવા જ રહે. તમે એને ગમે એટલું બોલો ને તો એ ના બદલાય. તો જોડિયો અક્ષર લઘુ હોય લઘુ રહેવા દેવાનો, ગુરુ હોય ગુરુ રહેવા દેવાનો. પણ જોડિયા અક્ષરની આગળનો અક્ષર એને તમારે બદલવાનો. કેવી રીતે બદલવાનો? લઘુ હોય, અરે ગુરુ, હા લઘુ હોય તો તમારે એને શું કરવાનું? ગુરુ. લઘુ હોય તમારે એને ગુરુ કરવાનું, લઘુ હોય તમારે એને ગુરુ કરવાનું. मैं तुमको लघु नहीं रहने दूंगा, मैं तुमको गुरु बनाऊंगा. गुरु क्या बनाऊंगा? गुरु बनाऊंगा. जो पहलो नियम કે પહેલાં તો ગુરુ અક્ષરો કોને કહેવાય? તો જે માત્રાવાળા અક્ષરો હોય ને, શું માત્રાવાળા અક્ષરોને ગુરુ અક્ષર કહેવાય. માત્રા વગરના અક્ષરને લઘુ કહેવાય, માત્રાવાળા અક્ષરને ગુરુ કહેવાય. આ પહેલો નિયમ થઈ ગયો. તો હા, પછી બીજો નિયમ એમ કહે છે કે કોઈ શબ્દ છે, જો આ શબ્દ, એ શબ્દની અંદર કોઈ જોડિયો અક્ષર હોય તો એની આગળનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ થાય,
અને જોડિયો અક્ષર લઘુ હોય તો લઘુ રહેવા દો, ગુરુ હોય તો ગુરુ રહેવા દો. પતી ગયું? તો કે હા પતી ગયું. પછી જો અહીંયા રેફવાળા અક્ષરને જોડિયો અક્ષર ગણાય. જેમ કે ધારો કે જો અહીંયા કર્મ અને મર્મ. હવે અહીંયા પાછળ અહીંયા જો અહીંયા આને રેફ કહેવાય. આને શું કહેવાય? રેફ કહેવાય. આને શું કહેવાય? રેફ કહેવાય. એમ કહે છે કે આ રેફવાળા કોઈ શબ્દ તમે જોઈ જાઓ, અક્ષર તમે જોઈ જાઓ, તો આ રેફવાળા અક્ષરને તમે શું કરશો? જોડિયો અક્ષર. અને આપણે હાલ નિયમ જોઈ ગયા કે જોડિયો અક્ષર એના આગળનો અક્ષર લઘુ હોય તો તમારે એને ગુરુ બનાવી દેવાનું. રેફવાળા અક્ષરને જોડિયો અક્ષર કહેવાય. રેફવાળા અક્ષરને જોડિયો અક્ષર કહેવાય. તો જોડિયા અક્ષરની આગળનો અક્ષર શું બની જાય? લઘુ હોય પણ આપણે એને શું બનાવી દેવાનું? ગુરુ બનાવી દેવાનું. હું એવી આશા ઉમ્મીદ રાખી શકું તમારી જોડે કે તમને ખબર પડતી હશે. કારણ કે વિદ્યાર્થીઓ, જો હું તમને એક વાત કરી દઉં, ટૂંકી અને ટચુકડી, જ્યાં સુધી તમને નિયમો નહીં આવડે ત્યાં સુધી છંદમાં ખબર પડશે નહીં. જ્યારે છંદ ભણાઈશ ત્યારે એવું થશે કે ઓહો આમાં હતું શું, પણ જે હતું ને એ બધું એમાં નહોતું, આમાં છે નિયમોની અંદર. નિયમો આવડશે તોય એમાં ખબર પડશે, બાકી ખબર પડશે નહીં. એટલે ચૂપચાપ પોતાનું મગજ ખુલ્લું રાખી, આંખો ખુલ્લી રાખીને જેવું ભણાવું, જેવું સમજાવું એવું સમજો. ઓકે, હવે જો અહીંયા નિયમ નંબર 3. તો અમુક શબ્દો આપણે જોઈએ તો એ અનુસ્વારવાળા હોય. કેવા? અનુસ્વાર, તીવ્ર અનુસ્વાર. હવે આ અનુસ્વાર એટલે શું પહેલાં એ સમજાવો. અનુસ્વારમાં અમને ખબર પડતી નથી તો કશો વાંધો નહીં, હું સમજાવું. આ જે ટપકું હોય ને, ટપકું, આ ટપકાને શું કહેવાય? અનુસ્વાર. શું કહેવાય? અનુસ્વાર. હવે ખબર પડી? જે પણ શબ્દની ઉપર આપણે નહીં આમ ટપકું કરતા એને શું કહેવાય? અનુસ્વાર કહેવાય. એટલે જો કંપન, તો આ કંપન, તો એની ઉપર જો અનુસ્વાર આવ્યો તો કે હા આવ્યો. પછી જો ભૂકંપ, તો કની ઉપર અનુસ્વાર આવ્યો તો કે હા આવ્યો. પછી ગંગા, તો દેખાય ગંગા ઉપર ગની ઉપર જો અનુસ્વાર આવ્યો તો આ ટપકું આવે. આ ટપકું આ ટપકાને શું કહેવાય? અનુસ્વાર કહેવાય. હવે એમ કહે છે કે કોઈ શબ્દની અંદર તીવ્ર અનુસ્વાર હોય તો તીવ્ર અનુસ્વાર વાળો જે અક્ષર હોય એ અક્ષરને કેવો ગણવાનો? તમારે ગુરુ ગણવાનો. કેવો ગણવાનો? ગુરુ ગણવાનો. ખબર પડે છે વિદ્યાર્થીઓ? મારા વાલા વિદ્યાર્થીઓ ખબર પડે છે? દેખાય છે ને બધાને? 1 મિનિટ ઉભા રહો. હા, થોડું કહેતું રહેવાનું કે દેખાતું નથી. હવે એ પણ ના કહેતા કાકે લાઈવ વિડીયો છે તો તમને કહીએ. હા મને ખબર છે, પણ ચલો, આ ટપકાને અનુસ્વાર કહેવાય. હવે એમ કહે છે કે શબ્દ, આ શબ્દ કહેવાય. જે અક્ષરની ઉપર અનુસ્વાર હોય એ અક્ષરને તમારે કેવો અક્ષર કહેવાનો? ગુરુ કહેવાનો. હવે તમે મને કહેજો પહેલાં તો આ શબ્દની અંદર આ પ એને ગુરુ કહીશું લઘુ, તો પને આપણે લઘુ અક્ષર કહીશું. કેમ કે પને જો આ બાજુ કોઈ કોનો નથી, ઉપર કોઈ માત્ર પણ નથી, એટલે જેને ખાવા પીવા કંઈ ના હોય એને કયો અક્ષર કહેવાય? લઘુ અક્ષર. હવે ન જુઓ, નને આગળ પાછળ કશું નહીં, તો આને કયો અક્ષર કહીશું? લઘુ અક્ષર. પછી જો અહીંયા ક, તો કને આમ જોતા કંઈ નહીં, પણ કની ઉપર અનુસ્વાર છે અને એ અનુસ્વાર કેવો હોય? તીવ્ર એટલે અનુસ્વાર મૂકો અને એનો અર્થ જળવાઈ દેવો. જો તમે જો અનુસ્વાર લઈ લો, આ અનુસ્વાર કદાચ હું ના બોલું તો કેવું લાગે? કપન. પણ તમે અનુસ્વાર મૂકો તો કેવું લાગે? કંપન. તો આને તીવ્ર અનુસ્વાર કહેવાય. પછી જો અહીંયા ભૂકંપ, હું એમ કહું કે આ કની ઉપરથી અનુસ્વાર લઈ લઉં થોડી વાર તો ભૂકંપ, તો ભૂકંપનો આખો અર્થ બદલાઈ જાય. પણ તમે ઉપર અનુસ્વાર મૂકો અને પછી બોલો શબ્દ તો ભૂકંપ, તો આ કંપ ઉપર અહીંયા અનુસ્વારના લીધે આખો શબ્દનો અર્થ બદલાઈ જાય. તો આ જે કંપ કેવો અનુસ્વાર કહેવાય? તીવ્ર અનુસ્વાર કહેવાય. પછી અહીંયા જો ગંગા, આ ગ ઉપર જે અનુસ્વાર છે એ અનુસ્વાર કેવો કહેવાય? તીવ્ર અનુસ્વાર. કેમ કે જો તમે અનુસ્વાર કાઢી લો ને તો ગગા થઈ જાય. નહીં કોઈ છોકરાનું નામ નહીં તો ગગો, એ ગગા, તો ગગા જેવું થઈ જાય. પણ અહીંયા અનુસ્વાર મૂકો તો કેવું થાય? ગંગા. એટલે આખો અર્થ બદલાઈ જાય. દેખાય છે? તીવ્ર અનુસ્વાર કોને કહેવાય? જેને અનુસ્વાર મૂકવાથી શબ્દનો અર્થ જળવાઈ રહે તો એને તીવ્ર અનુસ્વાર કહેવાય. એટલે અનુસ્વાર વાળો જે શબ્દ હશે એને તમે કયો અક્ષર કહેશો? અરે હા, એને તમારે કહેવાનું ગુરુ અક્ષર. કેવો અક્ષર? ગુરુ અક્ષર. અને ગુરુને તમે આવી રીતે આપણે ડેશ કરીને દર્શાવીએ. ખબર પડે છે? તો કે હા પડે છે. 1 જ મિનિટ. હા ચલો જુઓ અહીંયા. હવે હું તમને 5 શબ્દો આપું છું. કેટલા? 5 શબ્દો. તમે મને એમાંથી કોમેન્ટની અંદર જણાવજો કે આ અક્ષરોમાં કયો અક્ષર લઘુ છે અને કયો અક્ષર ગુરુ છે. ચલો અહીંયા હું લખું પંકજ.
5 છોકરાઓના નામ જ આપી દઉં ને, રાહુલ, પછી રમેશ, કાજલ. હવે આ 4 શબ્દો મેં આપ્યા. હવે આ 4 શબ્દોમાંથી આ શબ્દોમાંથી કોને લઘુ કહેવાય, કોને ગુરુ કહેવાય, કોને લઘુ કહેવાય, કોને લઘુ કહેવાય, કોને ગુરુ કહેવાય, કોને લઘુ કહેવાય, કોને ગુરુ કહેવાય, આટલા 4 અક્ષર અને તમે મને કોમેન્ટની અંદર જણાવજો કે આ 4 અક્ષરમાંથી કયા અક્ષરને લઘુ કહેવાય, કોને ગુરુ કહેવાય. પહેલાં પંકજ લખજો અને પછી સામે લખી દેજો કે લઘુ આવતો લઘુ, ગુરુ આવતો ગુરુ, એ રીતે તમે લખી અને મને મોકલજો. ઓકે, ચલો આગળ. હવે ત્રીજો નિયમ છે ને, ત્રીજા નિયમની અંદર જ એક એનો પેટા નિયમ છે, જોઈ લઈએ. તો કે જો તીવ્ર અનુસ્વાર હોય તો એને તમારે અક્ષરને ગુરુ ગણવાનું, પણ એમ કહે છે કે કોમળ અનુસ્વારવાળા અક્ષરને લઘુ હોય તો લઘુ જ ગણવા. એમ કહે છે કે અનુસ્વાર તો મૂક્યો, પણ અનુસ્વાર કોમળ હોય અને અહીંયા અક્ષર લઘુ હોય તો એને લઘુ જ રાખવાનો, તમારે એને ગુરુ કરવાનો નહીં. આપણે ઉપર જોતા હતા કે અક્ષર લઘુ હોય તો આપણે એને કેવું ગણતા હતા, ગુરુ ગણતા હતા. અનુસ્વારના લીધે આપણે કેવું ગણતા હતા, ગુરુ. પણ અહીંયા અનુસ્વાર હોય તો એને લઘુ હોય તો લઘુ જ રહેવા દેવાનું. તો કે કેમ? તો કે કોમળ અનુસ્વાર છે. અહીંયા અનુસ્વાર તીવ્ર હતો, અહીંયા અનુસ્વાર કેવો છે, કોમળ. તો જો અહીંયા મેં કીધું હતું કે તીવ્ર અનુસ્વાર કોને કહેવાય, કોમળ કોને કહેવાય. તો જો સમજાવી દઉં કોમળ કોને કહેવાય. તો જે અક્ષર ઉપર અનુસ્વાર આવતો હોય, અનુસ્વાર મૂકો તો એ કોઈ ફરક ના પડે અને અનુસ્વાર ના મૂકો તો એ કોઈ ફરક ના પડે, એવા અનુસ્વારને કોમળ કહેવાય. જો હું, તો હું ઉપરથી આ લઈ લઉં અનુસ્વાર તો કોઈ ફરક પડે ના, હુંનું હું જ રહે. પણ અહીંયા જો તીવ્ર અનુસ્વારમાં હું અનુસ્વાર લઈ લઉં તો ક પ ન થઈ જાય, પણ અનુસ્વાર મૂકું તો કંપન. તીવ્ર અનુસ્વારમાં તમે અનુસ્વાર લઈ લો ને તો આખો શબ્દનો અર્થ જ બદલાઈ જાય. પણ કોમળ અનુસ્વારની અંદર તમે અનુસ્વાર મૂકો કે ના મૂકો કોઈ ફરક પડે નહીં, એને કહેવાય કોમળ અનુસ્વાર. આ મેં એકદમ દેશી ભાષામાં સમજાય, જે એની વ્યાખ્યા નથી તો પણ. ઓકે, હવે જો અહીંયા તું શું છે, તું. તો અહીંયા અનુસ્વાર દેખાય, તો કે હા દેખાય. હવે આ અનુસ્વારને હું લઈ લઉં તો તુંનું તો તું જ રહે. તો તમે અનુસ્વાર મૂકો કે ના મૂકો કોઈ ફરક ના પડે શબ્દમાં, તો એને કોમળ અનુસ્વાર કહેવાય. અને અનુસ્વાર લઈ લો કે મૂકો એનાથી ફરક પડતો હોય તો એને તીવ્ર અનુસ્વાર કહેવાય. જો તીવ્ર અનુસ્વારવાળા અક્ષરને ગુરુ કહેવાનું, કોમળ અનુસ્વાર હોય એને લઘુ હોય તો લઘુ જ ગણવાનું. સમજ્યા વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ? આઈ હોપ તમને ખબર પડતી હશે. ચલો હવે આ તો થઈ ગયા નિયમો. લઘુ અને ગુરુના મેં તમને નિયમો કીધા. તો લઘુમાં તો કોઈ નિયમો એટલા બધા યાદ રાખવાના છે જ નહીં. લઘુની અંદર તમને એક નિયમ મેં ભણાવ્યો. કયો નિયમ ભણાવ્યો? કે લઘુ અક્ષરને તમારે માત્રા વગરના જે અક્ષર હોય એને લઘુ અક્ષર કહેવાય. આ એક નિયમ ભણાવ્યો. અને જે જોડા અક્ષર હોય ને એને એક જ અક્ષર ગણવો. આટલું આપણે જોઈ ગયા લઘુ અક્ષરમાં. અને ગુરુમાં આપણે શું જોયું? તો કે જે માત્રાવાળા અક્ષર, નિયમ નંબર 1, માત્રાવાળા અક્ષર હોય એને ગુરુ કહેવાય. જોડિયા અક્ષરની આગળનો અક્ષર હોય એને તમારે ગુરુ ગણવાનું. રેફવાળો અક્ષર હોય એની આગળના અક્ષરને ગુરુ ગણવાનું. ખબર પડે? હા. બીજું તીવ્ર અનુસ્વાર હોય તો એને ગુરુ લખવાનો, અને કોમળ અનુસ્વાર હોય તો એને લઘુ હોય તો એને લઘુ રહેવા દે. આટલા નિયમ મેં તમને સમજાયા. બીજો કોઈ નિયમ મેં તમને ભણાયો નથી. હજુ જુઓ, ફરીથી હું તમને એકવાર લખીને બતાવી દઉં મેં તમને કયા નિયમ ભણાયા. આપણે ફાસ્ટેગ એકવાર રિવિઝન કરી દઈએ એટલે મને પણ મજા આવે. જો અહીંયા હું સાદા પેજમાં તમને સમજાવી દઉં, કારણ કે મારો એવો ટાર્ગેટ છે કે તમને ખબર પડવી. જુઓ હવે નિયમની અંદર, જો નિયમમાં તમારે યાદ શું રાખવાનું? તો કે એક તો લઘુ અક્ષર હોય અને એક તો ગુરુ અક્ષર હોય. તો કે હા હોય. હવે લઘુમાં તમારે કયો નિયમ એક યાદ રાખવાનો? તો એક નિયમ તમારે ખાલી લઘુમાં યાદ રાખવાનો. કયો નિયમ? તો કે જે માત્રા વગરના અક્ષર હોય, માત્રા વગરના અક્ષરને શું કહેવાય? લઘુ કહેવાય. આટલું ખબર પડી. બીજું જોડિયા અક્ષર હોય ને, જોડિયા, એમ જેમ કે આ જોડિયો અક્ષર, તો એને તમારે શું કહેવાનું? લઘુ અક્ષર. અરે એને તમારે એક જ અક્ષર ગણવાનું. બસ આટલું તમારે લઘુ અક્ષરમાં આટલું યાદ રાખવાનું. પેલું બધું મેં જે ભણાવ્યું એ મારે ભણાવવાની જરૂર હતી એટલે મેં ભણાવ્યું. પણ હાલ ફાસ્ટેગ રિવિઝનની અંદર હું તમને સમજાવી દઉં કે નિયમ લઘુ અને ગુરુના. લઘુની અંદર તમારે ખાલી યાદ રાખવાનું કે માત્રા વગરના અક્ષરને શું કહેવાય? લઘુ અક્ષર. તો માત્રા વગરના અક્ષર કયા થઈ જાય? તો કે અ, ઈ, ઉ અને રૂ. તો કે ક, પછી કી, પછી કુ અને ક્રુ. આમાં આખી અહીંયા આખો કક્કો આવી ગયો. જેમ કે ખ, ગ, ઘ, ચ, છ, જ, ર, લ, ટ, ય, વ, આ બધા જ આવી ગયા. એમાં આ બધું જોઈન કરી લેવાનું. ઓકે, એટલે જો અ, ઈ, ઉ, રૂ, આ અક્ષરોને કહેવાય લઘુ. આમાં ક્યાંય તમને માત્રા નહીં દેખાતી હોય. જો દેખાય છે અહીંયા ઈ છે, અહીંયા
ઉ છે, પણ આ કેવું છે? લઘુ એટલે નાનું છે. ઓકે, હવે ગુરુમાં તમારે શું યાદ રાખવાનું? તો ગુરુમાં એક નિયમ જુઓ, સમજાવું તો કે માત્રાવાળા અક્ષર હોય, માત્રાવાળા અક્ષરને ગુરુ કહેવાય, પહેલો નિયમ. પછી બીજો નિયમ આપણે એવો જોઈ ગયા કે જોડા અક્ષર અથવા જોડિયો અક્ષર હોય એની આગળનો અક્ષર, એની આગળના અક્ષરને તમારે ગુરુ બનાવવાના, આને કહેવાય ગુરુ, ગુરુ ગણવો. આ બીજો નિયમ. ઓકે, પછી ત્રીજો નિયમ શું હતો? તો કે તીવ્ર અનુસ્વારવાળો કોઈ અક્ષર હોય, તીવ્ર અનુસ્વારવાળો કોઈ અક્ષર હોય એને તમારે કેવો ગણવાનો? ગુરુ. અને કોમળ અનુસ્વાર હોય તો શું કરવાનું? તો કોઈ નહીં, એને તમારે લઘુ હોય તો એને લઘુ જ રહેવા દેવાનું, એને હળી નહીં કરવાની. જો આટલા નિયમો તમને આવડે તો તમને છંદ આવડે, બાકી છંદ ન આવડે તો નિયમ શીખવા હોય શું કરવાનું? તો આ મેં લખ્યું ને તમારે 5 વખત લખીને તૈયાર કરી નાખવાનું. શું કીધું મેં? જો નિયમ શીખવા હોય તો આ બધું વસ્તુ 5 વખત લખીને તૈયાર કરી નાખવાનું. ઓકે, હવે આગળ જાઉં વિદ્યાર્થીઓ? તો કે જાઓ, ચલો હેડો અહીંયા આવી જાઓ ટોપિકની અંદર. વિડીયો લોંગ થશે કારણ કે જો તો ખરા હું તમને કયા એંગલથી ભણાવું છું ને કયા એંગલથી હું તમને શીખવાડું છું, એકવાર ખાલી સમજવાની કોશિશ તો તમે લોકો કરો. અને નિયમની અંદર એક ચોથો નિયમ એ પણ હતો, છંદનો છેલ્લો અક્ષર ગુરુ હોય. કોઈ પણ છંદનો છેલ્લો અક્ષર કયો હોય? ગુરુ હોય. કોઈ પણ છંદનો છેલ્લો અક્ષર કયો હોય? ગુરુ હોય. આ ચોથો નિયમ થોડો યાદ રાખી લેજો. ચલો આગળ જવું હવે? તો કે જાઓ. હવે જોજો અહીંયા તો કે છંદમાં વધુમાં વધુ નીચે જણાવેલા 8 ગણ હોય છે. હવે તમે એવું માનતા હશો, બધું એવું તમે એવું કહેતા હશો કે આ બધું તમે શું કરવા સમજાવો છો અમને? તમે અમને સીધા છંદ શીખવાડો. પણ સીધા છંદ શીખવા જઈએ તો ના આવડે. એના માટે તમારે આ વસ્તુ શીખવું બહુ જ જરૂરી છે. જો આ વસ્તુ આવડશે તો તમને છંદ આવડી જશે. હવે જો સમજાવો, એ ધ્યાન આપજો થોડું. તો છંદમાં શું હોય? અક્ષર હોય. શું હોય? અક્ષર. અક્ષરોની અંદર શું હોય? તો અક્ષરો લઘુ હોય અને ગુરુ હોય. તો લઘુ અક્ષર અને ગુરુ અક્ષરના આપણે નિયમ જોઈ ગયા. છંદની અંદર એક તો અક્ષર હોય અને એક તો ગણ હોય. ગણને બંધારણ કહેવાય. બંધારણ, ગણ એટલે બંધારણ. દેખાય છે ને કમ્પ્લીટ? હા, જો હવે જુઓ અહીંયા છંદમાં અક્ષર હોય અને ગણ હોય. હવે અક્ષરમાં લઘુ અક્ષર અને ગુરુ અક્ષર હોય. તો કે હા, તો લઘુ અક્ષર અને ગુરુ અક્ષરના આપણે નિયમ જોઈ ગયા? તો કે હા જોઈ ગયા. તો હવે આપણે ગણના નિયમ જોઈશું, કારણ કે ગણ ઉપરથી જો અમુક છંદ એવા હોય જેના અક્ષર, આપણે છંદને કેવી રીતે ઓળખશું? અક્ષરથી ઓળખશું. તો અમુક એવા છંદ છે જેના અક્ષર સેમ ટુ સેમ હોય. જેમ કે હું વાત કરું કે શિખરણી અને મંદાક્રાંતા. તો શિખરણી અને મંદાક્રાંતા આ 2 છંદ એવા છે કે જેના અક્ષર કેટલા છે? 17 અક્ષર છે. તો આના 17 અક્ષર તો મન કેવી રીતે ખબર પડે કે આ મંદાક્રાંતા કે આ શિખરણી? તો તમને એની ખબર ગણ ઉપરથી ખબર પડશે. તો જો તમારા અહીંયા ગણ પણ જરૂરી છે અને અક્ષર પણ ખૂબ જ જરૂરી છે. તો અક્ષરની અંદર લઘુ ગુરુ અક્ષર આવતા હતા, એ તો મેં તમને સમજાવી દીધા. હવે આપણે શેના ઉપર જઈશું? ગણ ઉપર જઈશું. તો કે હા જઈશું. હવે જો અહીંયા એક થોડું ધ્યાન આપજો. હવે જો છંદની અંદર કેટલા ગણ હોય? પહેલાં તો છંદની અંદર 8 ગણ હોય. પહેલાં વિદ્યાર્થીઓ આટલું મગજમાં નાખો. છંદમાં ગણ કેટલા હોય? 8 ગણ હોય. છંદમાં ગણ કેટલા? 8. ગણ એટલે આપણને ખબર છે ને? ગણ એટલે જેની અંદર 3 અક્ષર હોય એને કહેવાય ગણ. ગણ એટલે એની અંદર અક્ષર કેટલા હોય? 3. ગણ કેટલા? 8 ગણ. છંદમાં ગણ કેટલા? 8. આટલું ખબર પડી? ચલો આગળ જાઓ ફટાફટ. અહીંયા ધ્યાન આપો. તો અહીંયા ગણ કયા કયા છે? તો જો 8 ગણ. કેટલા ગણ? 8. ગણ કેટલા ભાઈ? 8. વિદ્યાર્થીઓ ગણ કેટલા? 8. ગણ કેટલા? 8. ગણ 8. ઓકે, હવે જો ગણ 1 2 3 4 5 6 7 અને 8. 8 ગણ. તો કે હા 8 ગણ. હવે ગણની અંદર તમારે ગણ યાદ રાખવા પડશે. તો કેવી રીતે યાદ રાખશો? તો તમે જો ગણિતની અંદર તમે સૂત્રો યાદ રાખો. તો કે હા અમે સૂત્રો યાદ રાખીએ છીએ ને કેમ યાદ નથી રાખતા? તો અહીંયા તમારે ગણ યાદ રાખવા માટે એક સૂત્ર યાદ રાખવાનું છે. ના, એક વાર્તા કહું છો. કોઈ છોકરો હશે કે કોઈ છોકરી હશે તો સાંજે સ્કૂલેથી ઘરે જઈ હશે તો જોયું હશે તો ઘરમાં ગઈ, એની મમ્મી બહાર બેઠી હતી, ઘરમાં ગઈ, આગ બીજી લાગી હશે તો જોયું તો બહાર આવીને એની મમ્મીને શું કીધું? યમાં. શું કીધું? યમાં. બધું હળગી ગયું પણ તારો જબ્બો ના હળગ્યો. શું?
બધું સળગી ગયું પણ તારો જબ્બો સળગ્યો નહીં. હવે જોજો, આપણે મમ્મીને તો આપણે આમ શું કહીએ, ઓય માં નહીં, આપણે કઈ માં યાદ રાખવાનું, ય માં. શું? ય માં તારા, કે મમ્મી તારો, ય માં તારા. જભા. શું? જભા. જબ્બો પહેરવાનો આવે પહેલાં, ખબર છે ને? હા, આવતો જબ્બો. તો ન સ લગા, તારો જબ્બો સળગ્યો નહીં. એટલે સૂત્ર જો યાદ રહી જશે. 8 ગણ છે આ છંદના. કેટલા ગણ? 8 ગણ. અને આ 8 ગણમાંથી ભેગા કરી બંધારણ બનાવી અને આપણા અલગ અલગ છંદની રચના કરવામાં આવે છે. એટલે આ ગણ પહેલાં આપણે યાદ રાખવા પડશે. ગણમાંથી શું બને છે? બંધારણ. અને આ બંધારણ પછી ક્યાં આવે? આપણા છંદની અંદર આવે. આ 8 ગણ, આ ગણમાંથી શું બને? બંધારણ. અને આ બંધારણ બને, એક બંધારણ બને, એની બંધારણના લીધે શું બને? છંદ બને. છંદ ખબર પડે? તો કે હા પડે. હવે જો, ય મા તારા જભા ન સલગા, ય મા તારા જભા ન સલગા. યાદ રહી જશે? સૂત્ર યાદ રહી જશે? તો કે હા યાદ રહી જશે. કેવી રીતે યાદ રાખશો? ય મા તારા જભા ન સલગા, મમ્મી તારો જબ્બો સળગ્યો નહીં. એટલે જો અહીંયા ગણ 8 ગણ થઈ ગયા, તો કે હા થઈ ગયા. હવે જો, આપણે એવું જોયું હતું કે ગણની અંદર અક્ષર કેટલા? આ ભલે અહીંયા ગણ ય ગણ છે, પણ ય ગણની અંદર અક્ષર કેટલા વિદ્યાર્થીઓ? તો કે 3. ય ગણની અંદર અક્ષર મેં તમને આગળ આપણે જોઈ ગયા કે ગણ એટલે તો જેમાં 3 અક્ષર હોય એને ગણ કહેવાય. તો અહીંયા યની અંદર 3 અક્ષર કયા કયા હશે? તો અહીંયા યની પાછળના 2 અક્ષર જે આવતા હોય લઈ લેવાના. આ ય ગણ, એની પાછળના 2 અક્ષર લઈ લેવાના અને આપણે એનું શું બનાવવાનું? બંધારણ. તો જો આ ય અને એના પાછળના 2 મિત્રો, યના મિત્રો કોણ? મા અને તા. મા અને તા. તો લખો ય મા તા. ચલો પછી કયો ગણ આવ્યો? મા ગણ આવ્યો. તો મા ગણના 3 મિત્રો કયા હશે? તો મા ગણ એના પાછળના 2 લઈ લેવાના. તો મા તા રા. તો લખો ય મા તા અને રા. પછી કયો ગણ આવ્યો? તા ગણ. તો તા ગણની અંદર કેટલા અક્ષર હોય? 3 અક્ષર હોય. તો અહીંયા તો તા એકલો જ છે. ના, તા એકલો નથી. એના પાછળના 2 અક્ષરને તમારે એના ગણમાં લઈ લેવાના. તો તા રા જ. चलो પછી કયો ગણ આવ્યો? રા. तो रानी पाछड़ देखो, जरा पीछे मुड़ के देखो, कौन खड़ा है? तुम्हारे फ्रेंड खड़े हैं. तो इसको अकेला नहीं छोड़ने का, क्योंकि उसके पीछे है कोई ना कोई तो है. हमारे पीछे भी कोई ना कोई शक्ति खड़ी है. वैसे भी ये जो गण है उसके पीछे कोई ना कोई खड़ा है. देखो, तो रानी पाछड़ शू छे? ज अने भा. 2 अक्षर लई लेवाना. जे गण होय एनी पाछळना 2 अक्षर. तो रा लखो, रा ज अने भा. आई गयुं? हाँ. पछी जनी पाछळ जो ज પછી ભા ન, તો લખો જ ભા ન. પછી કયો ગણ આવ્યો? ભ. તો ભાની પાછળ કેટલા? 2. જુઓ કયા કયા? ન અને સ. તો લખો ભા ન અને સ. પછી નની પાછળ ન સ લ. તો લખો ન સ અને લ. લખી દીધું? હા. હવે જો સ લ ગા. સની પાછળ પાછા 2 કયા કયા? સ લ અને ગા. હવે જો 8 ગણ થઈ ગયા. 8 ગણ હા થઈ ગયા. હવે અહીંયા આ બધાને ગણ કહેવાય અને આ એનું શું થઈ ગયું? ગણનું બંધારણ. ખબર પડે છે? જો બીજું કે આ બધું હાલ તમને એવું લાગતું છે કે આ બધું શું છે ને શું નહીં, તમે આ બધું ખાલી યાદ રાખો. આનો ઉપયોગ ક્યાં કરવાનો છે ને પાછળ હું તમને સમજાવું છું. તમે પહેલાં ખાલી આટલું યાદ રાખી લો. આપણે આગળ જ્યારે ભણીએ, છંદ ભણીએ ત્યારે આપણે આગળ જોઈએ છીએ. ઓકે? તો કે હા ઓકે. ચલો હવે જોજો અહીંયા ય માતા. હવે તમે મને એમ કહો કે આ ય માતા છે? તો કે હા છે. તો ય એ કયો અક્ષર છે? લઘુ છે ગુરુ છે? ય કયો અક્ષર? લઘુ ગુરુ. તો કે ય એને જો કોનો માત્ર નથી તો આ અક્ષર કેવો કહેવાય? લઘુ. તો લઘુ માટે આપણે યુની નિશાની તો કે હા કરી શકીએ 100%. ચલો પછી જુઓ અહીંયા મા કયો અક્ષર? ગુરુ. તો મૂકો ગુરુ. તા કયો અક્ષર? ગુરુ. તો મૂકો આમ. તો આની નિશાની શું થઈ ગઈ? લઘુ ગુરુ ગુરુ. જો પછી મા તારા. હવે આ અક્ષર લઘુ ગુરુ ગુરુ. કેમ? અહીંયા કાનો છે તો ગુરુ. અહીંયા તા લઘુ ગુરુ ગુરુ. કેમ? કાનો છે તો તા રા. લઘુ ગુરુ ગુરુ લખો. તા રા જ. ગુરુ ગુરુ લઘુ. શું થાય? ગુરુ ગુરુ લઘુ. જો કેવી રમત છે, મજા આવે એવી. પછી જો અહીંયા ગુરુ લઘુ ગુરુ. શું? ગુરુ લઘુ ગુરુ. કેમ? આ જો અહીંયા આને કાનો છે એટલે ગુરુ, આને
કાનો માત્ર કશું નથી એટલે લઘુ, અને કાનો માત્ર છે ને કેમ નથી તો આવશે ગુરુ. ચલો પછી જો અહીંયા જ ખાવા પીવા કોઈ નથી તો લઘુ. અહીંયા જો ભ કાનો છે તો કે હા તો ગુરુ. ન કશું નહીં તો લઘુ, લઘુ ગુરુ લઘુ. ભા ન સ તો ભા ગુરુ, ન લઘુ, સ લઘુ તો આવશે ગુરુ લઘુ લઘુ. ન સ લ, હવે જો ન સ લ બધા લઘુ લઘુ લઘુ, કારણ કે જો ન સ લ દેખાય છે કંઈ નથી. પછી સ લ ગા તો જો સ એટલે લઘુ, લ એટલે લઘુ, અને અહીંયા જો ગા એટલે ગુરુ અક્ષર છે ને, હા શું આવશે ગુરુ. આટલી વાતમાં ખબર પડી. ય હોય તો યની અંદર કેટલા અક્ષર હોય તો કે 3. કયા કયા? ય માતા, માની અંદર મા તારા, તાની અંદર તા રાજ, રાની અંદર રાજ ભા. રાજભા ગઢવીની વાત થતી નથી, ગણશે. જ ભા ન, ભા ન સ, ન સ લ, સ લ ગા. કેવું મસ્ત ગાન છે, ગાન કરો ને તો મજા આવી જાય. તમને આમાં ખબર પડી તો કે હા પડી. હવે જો સમજાવું, આ જે ગણ છે ને તો આ ગણનો ઉપયોગ કરી અને બંધારણ બનાવવામાં આવે, અને બંધારણના આધારે છંદ બને. હવે જો આપણે જોઈશું ને આગળના ટોપિકમાં, એટલે બંધારણ આપેલું હશે ને એ બંધારણ ઉપરથી તમારે છંદની ઓળખાણ કરવાની થશે. તો આગળના વિડીયોમાં આપણે જોઈશું તો કે હા જોઈશું. બીજું એક વસ્તુ કહી દઉં કે આ વિડીયોને આટલા સુધી રાખું છું, કારણ કે જો તમે નિયમો તૈયાર કરી દો, નિયમો તમારા સ્ટ્રોંગ થઈ જાય એટલે આપણે નવા વિડીયોની અંદર શું જોઈશું તો કે આપણે નવા વિડીયોની અંદર અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદનો વિગતવાર અભ્યાસ કરીશું. પહેલાં તમે એકવાર નિયમ તૈયાર કરી લો. બીજું તમને નિયમમાં હજુ કદાચ ના ખબર પડી હોય તો વિડીયોને ફરીથી જુઓ, રિવાઇઝ કરીને જુઓ. જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી પહેલાં તમે નિયમ તૈયાર કરી નાખો. જો નિયમ આવડી ગયા તો છંદ તમને 2 મિનિટમાં આવડી જશે, પણ પહેલાં નિયમ તમે તૈયાર કરી નાખો. નિયમ યાદ ના થાય તો વિડીયોને ફરી તમે જોઈ લો. ઓકે, ચલો વધારે વાત કરવી નથી, મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ.